શહેરમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થાય છે એનું ઉદાહરણ વારંવાર સામે આવતું રહે છે। આપણે નજર સમક્ષ જોતા રહીએ છીએ, અનુભવતા રહીએ છીએ। ઘણા બધા લોકો રોડમાં ભ્રષ્ટાચારને કારણે મોતને પણ ભેટે છે, પરંતુ કંઈ સુધરતું નથી। સમય બદલાય છે, સ્થિતિ બદલાતી નથી। અને વધુ એક રસ્તો આવો આપને બતાવવો છે કે જ્યાં આખો એક રોડ બેસી ગયો છે। એપ્રોચ નરોડાથી હિંમતનગરનો આખો આ રોડ છે, જે અમે આપણે દ્રશ્યોમાં બતાવી રહ્યા છે, અને એપ્રોચ રોડ બેસી ગયો છે। તમે કલ્પના કરી શકો છો કે તેની કામગીરીમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો હશે। આખો બ્રિજ બેસી જતા બેરિકેડિંગ લગાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે, પરંતુ આ બ્રિજ હજુ તો માત્ર 4 વર્ષ પહેલા જ બન્યો હતો, આ 6 લેન બ્રિજ, અને અત્યારે આટલી દયનીય હાલત છે। મોરબી બ્રિજની દુર્ઘટના બાદ ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં અનેક જિંદગીઓ છે તે પ્રશાસનના પાપે હોમાઈ ગઈ। ફરીથી આ જ પ્રકારની દુર્ઘટના જો અમદાવાદમાં થાય તો કોઈ નવાઈ નથી, કારણ કે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે અમદાવાદના નરોડાથી હિંમતનગર જવાનો જે 6 લેન બ્રિજ જે છેલ્લા 4 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો, કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા બ્રિજ જે ગણતરીના વર્ષોમાં કે પછી દિવસોમાં જર્જરિત થયેલો જોવા મળી રહ્યું છે। જર્જરિત નહીં, પરંતુ આખો વચ્ચેનો જે આખો ભાગ છે, એપ્રોચ, જે આખો બેસી ગયેલો નજરે પડી રહ્યો છે। જીવના જોખમે 6 લેન બ્રિજ તો બનાવવામાં આવ્યો, જીવના જોખમે અન્ય વાહન ચાલકો પણ અહીંયાથી પસાર થતા નજરે પડી રહ્યા છે। જ્યારે તેના બેરિકેડ જે લગાવવામાં આવે છે, કામ કર્યાનો સંતોષ માનવામાં આવે છે। આખા જે તમામ જે પારી હોય છે તે પણ તૂટેલી અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। આખો એપ્રોચનો જે ભાગ છે તે પણ રેતી અને કાંકરામાં અહીંયા જોવા મળી રહ્યું છે। આ રેતી અને કાંકરા જે ભ્રષ્ટાચાર બ્રિજની ઉદાહરણ પૂરા પાડતો આ બ્રિજ કહી શકાય, કારણ કે અમદાવાદનો હાટકેશ્વરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી, ઘણા વર્ષોથી વિવાદમાં હતો, અને જેના બાદ ઇન્સ્પેક્શનની કામગીરી કર્યા હોવાના પણ દાવાઓ કરવામાં આવ્યા। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ દાવાઓ કરવામાં આવ્યા કે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરીની વચ્ચે વધુ એક પ્રશાસનની બેદરકારી ક્યાંક સામે આવી છે, અને કામગીરી કર્યાનો માત્ર બેરિકેડ લગાવીને સંતોષ માનવામાં આવ્યો છે। કામગીરી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઊભો થાય છે। જ્યારે અત્યારે 6 લેન બ્રિજ છે તેની આજુબાજુમાં પણ અનેક વાહન ચાલકો હજારોની સંખ્યામાં પસાર થાય છે। ફરી એક વખત દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।